આપણા ફ્રૂટ બધા સુધારાઈ ગયા છે મસ્તીના. જો દૂધ ગરમ કરવાનું બાકી રહ્યું. દૂધ એક ગરમ કરવાનું બાકી રહ્યું, પછી એમાં કસ્ટર્ડ પાવડર નાખીને. ફ્રેન્ડ, તો બધાને જય માતાજી, તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ બપોરે ચાલુ કર્યો છે. બપોરે ચાલુ કરવાનું કારણ છે કે આપણે સવારમાં સૂતા હતા. આજે જો ઉઠાડ્યા હોત તો ખોટી આપણે રાઈડું સાંભળવી પડત, એટલે ઉઠાડ્યા નહીં. કપડાં કાઢવા ખાલી જરીક ખાટલો હલાવ્યો તો એ રાઈડ થઈ હતી. તો પંખા બંધ કર્યા હોય, કારણ કે જો આમાં અવાજ આવે, જો ઓલું છે આપણે કે પણ ચડાવવાની કંઈક હારા થઈ જાય છે. પંખો બંધ કર્યો તો ઉઠીએ બે, એટલે કાંઈ ના થાય. એટલે પછી સવારે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં, તો આજ બપોરે આવ્યો છે બ્લોગ બનાવવાનો. યુગભાઈને આજે એની સ્કૂલ કંઈક એક કેન્દ્ર જેવું છે, એટલે ટૂંકમાં ત્યાં પરીક્ષા. હા, લઈ કેન્દ્ર જ કહેવાય. એવી એક જાતનું ટૂંકમાં એ લોકો આપ્યું, એટલે ત્યાં પરીક્ષા એવું કંઈક અલગ ટૂંકમાં શું કહેવાય, હા એ કંઈક હોય એવી ટૂંકમાં પરીક્ષા એવું હોય. એટલે અહીંયા પરીક્ષા એવું નથી. જુનાગઢ બધે ઘણી મોટી સ્કૂલમાં તો એની હિસાબે એને રજા હોય છે. એને રજા છે. તો અમને ભૂખ લાગી છે. આપણે લઈ આવ્યા છે ફ્રૂટ. જો કીધું તું હા, યાદ આવી જાય ને તું કે નો આવે, આવી જ જાય કે નહીં લઈ આવે. લઈ આવવાનું છે તો બધું કઈ નથી લઈ આવ્યા. ચીકુ છે આમાં, પછી દ્રાક્ષ છે, દાડમ છે, ને બાકી કેળા તો આપણે આગળ અહીંયા પડ્યા છે. તો ફ્રૂટ સલાડ બનાવવું છે કે જોઈએ, ટાઈમ મળશે ઉપર બનાવશું. સાંજે ટાઈમ મળશે તો સાંજે બનાવશું. તો સાંજે ટાઈમ મળશે તો સાંજે બનાવશું. તો એના માટે આપણે બધું લઈ આવ્યા છે ફ્રૂટ સલાડ માટે. નકર પછી કાલે જોઈએ, હવે ટાઈમ ઉપર આધાર હું છે. આજ ટાઈમ મળશે તો આજ, નકર પછી સાંજે ટાઈમ મળશે તો સાંજે બનાવી નાખશું. તો શું કે ટીપણું આજે મૂકવાનો વારો આવ્યો કે હજી નથી આવ્યો? માટે ટીપણું ઉપર રાખ્યું તો હમણાં વરસાદ જેવું હતું તો બાયણે કાંઈ રાખ્યું નહોતું, રૂમમાં મૂકી દીધું હતું. પાછું આજે તડકા જેવું છે તો આજે બાયણે કાઢ્યું છે. હા, 2 દીતા વાંધો નહીં આવે. ચાલો હવે આપણે ભૂખ લાગી છે, જમી લઈએ. શું જમવાનું બનાવીશ? ચણાની દાળ ને ડુંગળી. ઓહો, ચણાની દાળ. સારું હાલો. આપણે ચણાની દાળ બહુ ભાવતી નથી, હવે જોઈએ છે આજે શું થાય છે. ખાઈ નાખીએ. કઠોળ બધાય ભાવે, એક ચણાની દાળ સિવાય બધી ભાવે. ચણાની દાળ, મગ બધું ભાવે, કારેલા ભાવે, બધું ભાવે. ચણાની દાળ ખબર નહીં કેમ ભાવતી નથી. તોય ન ભાવ, ગમે એમ બનાવો તો નથી ભાવતી. સારું હાલો તો ખાઈ લે બીજું. તો રસોડામાં આવી ગયા છે, આપણે જમવાનું કાઢી દઈએ એટલે આપણે ખાઈ લઈએ. બનાવી તો મસ્તી નહીં હો ભાઈ, જોઈએ છે હવે જે થાય. છાશ લઈ આવજે, છાશ જોઈએ આજે. હા, ઘણા કહેવામાં બીતા હોય, નથી કહેતા ઓલા વિડીયો બનાવતા એમાં ન ભાવતું હોય તો પછી અથાણામાં કે આપણે કહી જ દઈએ કોઈ આપણે ભાવતું નથી તો અગાઉ એ જ એટલે આપણે કહી જ દઈએ વહેલા સારું કે આપણે ભાવે એમ નથી, તો પછી છાશ ને એવું ભેગું લઈ લઈએ એટલે વાંધો ના આવે. હા, તો પછી દહીં જ આપી દે. હાલો દહીં છે. વાહ, દહીં મસ્ત જામી ગયો છો, એક નંબર જામે. તમે દહીં જ આપી દે એટલે આપણું રડી જાય. હાલો, તો દહીં મસ્ત જામ્યું છે, તો પછી દહીં જ ખાઈએ. જો આલુ પરોઠું બનાવી દીધું કે મારે દહીં નથી ખાવું. મસ્ત ઢેફા જેવું જામી ગયું. જો એટલું મસ્તીનું દહીં જામ્યું છે, તો પછી આ જ ખાઈ લેવું તો આમ હાલશે. જો કે આ મસ્તીની બની આમ દેખાય છે તો અસર નહીં, જોઈએ છે હવે શું થાય છે. તો પહેલાં હે ને ધોઈ નાખ્યા. તો ફ્રૂટ બધે ધોઈ નાખીએ એટલે હાંજે પછી ધોવાની, હાંજે બનાવશો. અત્યારે તો હા જઈમાં પછી હવે મન નથી થતું, અત્યારે આરા થઈ જાય. હાંજે બને ત્યાં ધોવા જવું તડકાનું, તડકા તો ચીકુ છે નથી ને ખરાબ. પોચો એવું દબાઈ ગયું છે ગાડીમાં, તો છે ગાડીમાં દબાઈ ગયા છે
ગાડીમાં ચીકુ દબાઈ ગયા છે. હા એ ઓલા રાખ આટલા બધા ના લેવાય. અને આ 20 રૂપિયાના આવ્યા શું કરું? હે? હા હા દ્રાક્ષ એક મોંઘી હતી. હરકો છે પ્લસ યુગભાઈ દ્રાક્ષ ખાવીશ. દ્રાક્ષ આમ ધ્યાન રખાય, ખબર તો હે. એને ગરમ પાણી મીઠાવાળા પાણી એમ કરીને પછી મીઠામાં ખબર એકવાર તો મીઠામાં ધોઈને ખાવાનું. હા અત્યારે એમ જ કહેશે. ધોઈને બહુ ના દેતી ને દ્રાક્ષ આપણે નાખવું એમાં ખાવી નથી વળી ક્યાંક ખબર છે. ફ્રૂટ ધોવાઈ ગયા છે તો આપણે દુકાનેથી આવી ગયા છીએ ઘરે. અને થોડું ઘણું ફ્રૂટ હજી બાકી હતું યુગભાઈને ખાવું હતું તો એના માટે સંતરા. સંતરા. યુગભાઈ માટે સંતરા ને આ બપોર રાઈડ ઉપરથી મારા હાથ નથી લઈ આવતા, મારા તો એના માટે ટેટી. ટેટી આવે. હા બધાને લઈ આવે, મારા હાથે કે કાંઈ લઈ આવતા ને તેના માટે ટેટી લઈ આવ્યા છીએ. જો તમે ખાઓ કાંઈ એક નહીં ખાઓ. તો બે માટે ફ્રૂટ લઈ આવ્યા છીએ આપણે. ટેટી તો અસલ છે. હા ટેટી એટલે જ ને કીધું ને કહેતી મારા હાટું લઈ આવતા નથી. જો ટેટીના યુગભાઈ માટે સંતરા. હજી તો હવે શું છે યુગભાઈ, કંઈ બીજું કંઈ છે ઠેલીમાં કે શાકભાજી. શાકભાજી? ઓહો એમાં શું છે લા? યુગભાઈ માટે કંઈક મોકલું છે. એમાં છે એમાં શું છે? ડબ્બી તો શ્રીખંડ હોય એવી છે. શ્રીખંડ છે, શ્રીખંડ આઈસ્ક્રીમની ડબ્બી છે. આઈસ્ક્રીમ ખકડે હલા આઈસ્ક્રીમ ખકડે થોડુંક કાંઈ. તો શું નીકળે છે જોઈએ છે હવે. ઓહો વાહ યુગભાઈ માટે આ શું છે? કિચન. કિચન. તો યુગભાઈ માટે કિચન નીકળ્યું છે. તો યુગભાઈને ગમ્યું કે? યુગભાઈને કિચન ગમ્યું છે. હાલો જો અમને એમ કે શ્રીખંડ નીકળશે, આઈસ્ક્રીમ નીકળશે, કિચન નીકળ્યું યુગભાઈ માટે. કેરેટ ગેસ થોડી કઢી જ ખાધો તમે ભાઈ. તો બધું આવી ગયું છે હવે. લાગી સ્કૂપ ચાલુ ટાઈમ તો ફ્રૂટ સલાડનો શું પ્લાન છે? બનાવવાનું છે કે નથી બનાવવાનું? ખાઈને બસ નહીં બનાવ જો નહીં પછી કંઈક પ્લાન કરશું શું કરવું છે. પેલા પ્રોગ્રામ ભરાય કહેતા હતી કે ભજીયાનો પ્રોગ્રામ ને ફ્રૂટ સલાડ બનાવવાનું. હું હમણાં નવરો નથી. હું હમણાં બનાવવાનું ચલો નહીં જગ્યા તારે ખાવું હોય તો 2 ગ્લાસ પી જજો પણ એને બનાવવાનું નામ લેતો નહીં. મેં હમણાં હું નવરો નથી, મેં હમણાં હું થાકી જાઉં છું. હા તો યુગભાઈ દફતરમાં ફીટ હોતી કરી દીધું છે કિચન. જો કીધું વાઈટ જોતો હશે ને યુગભાઈ? કન્યા મોકલે તો કેતા જ ભૂલી હે? ગયા. ઓહો. કન્યા મોકલે. કેણે માસી. માસી યુગભાઈ માસી મોકલાવ્યું છે. મૌસી. તો કાયમી ઉતાવળી ના થતી ને આજ બધાને પેલા ઉતાવળી થઈ ગઈ. કાયમી કહેતી હોય કલાક કરે હું જમી લઉં તો એ જમવા બે આજે બે ગઈ મારે પહેલા જમી એટલી ભૂખી થઈ ગઈ છે આજે. ભૂખી થઈ ગઈ છે હરખાઈ. તો આવું છે ચીબડા. ચીબડા મન નાખ્યા છે ને શાક ને એવું બનાવ્યું છે, રોટલી ને એવું. તો યુગભાઈ સંતરું લઈને આવી ગયા છે. જો ધોવા આવ્યા લાગે યુગભાઈ. વાહ સુધારો આવ્યો ભાઈ. તો એ જ કહ્યું યુગભાઈમાં સુધારો આવ્યો. જો કીધું નથી પણ આ જવા પોતે ગયા એ પેલા સંતરું ધોઈ નાખો કે પછી ખાવી કે એટલે એટલે એમ ને. હું તો હું યુગભાઈ હું ગોતે ડીશ. હાલો તો તમે ખાઈ નાખો, ના ખાઈ નાખો. કટ માર દે. ને આ ઢગલો કરી દે નહીં બધી. હાલો તો બીજું શું હવે આપણે ભૂખ લાગી હોય તો બે જાય જમવા. તો ફ્રૂટ સલાડની તૈયારી કરી નાખી છે. બધી વસ્તુ લઈ લીધી છે. દૂધ, કસ્ટર્ડ પાવડર, ફ્રૂટ બધાય ફ્રૂટ સલાડ બનાવવું અને ખાંડ. આટલી નાખીએ, વધારે મીઠું ખાતા હોય તો હા વધારે મીઠું ખાતા એ પ્રમાણે. આપડે તો ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો યુગભાઈ દાંત એવા બોલવા ગોટો થઈ ગયો એટલે એમ. તો બધું ફ્રૂટ ને એવું બધું સુધારીને કમ્પ્લીટ રાખી દઈએ. પછી દૂધ ગરમ કરી એમાં ફ્રૂટ સલાડ પાવડર નાખીને અત્યારે ઠરવા મૂકી દેવું ને પછી કાલ બપોરે મિક્સ કરી નાખ. પછી મિક્સ સાથે સુધાર કમ્પ્લીટ ટૂંકમાં
ફ્રૂટ બધી સુધારીને રાખી દઈએ ને તો પછી કાલે નાખવાનું જ રહે નહીં. હા અત્યારે ફ્રીજમાં મૂકી દેવું. હા અત્યારે ગરમ કરી એટલે અત્યારે છે ને એટલે ખાંડ ખાંડ એક વાટકી ખાંડ લીધી છે. હા. તો સારું હાલો સુધાર નાખીએ હવે પેલા. તો દ્રાક્ષ સુધારવા બેસી ગયા છે. પેલા દ્રાક્ષ સુધાર નાખીએ, પછી દાયડમ સુધાર નાખશું, પછી આમાં વાર લાગશે આ ઝીણી ઝીણી છે આ ઝીણી ઝીણી એટલે થોડીક વધારે વાર લાગશે દ્રાક્ષમાં. પછી દ્રાક્ષ સુધરી જાય પછી ચીકુ છે, ચીકુ નાખવા ને, ચીકુ ને કેળા. કેળા હોય ને ફ્રૂટ સલાડમાં હોય. નખાય છોકરાનું વજન વધે. વજન વધે છોકરાને એટલે નાખવાના છે. સારું તો પેલા દ્રાક્ષ સુધાર નાખે એનો ફટાફટ. તો આપણા ફ્રૂટ બધા સુધારાઈ ગયા છે મસ્તીના. જો દૂધ ગરમ કરવાનું બાકી રહે. દૂધ એક ગરમ કરવાનું બાકી રહ્યું. પછી એમાં કસ્ટર્ડ પાવડર નાખીને ફ્રૂટ તો કાલે નાખશું. અત્યારે તો ફ્રીજમાં મૂકી દેવું નહીં. ખરે નહીં ઘડીકમાં દૂધ. દૂધ ઠરશે નહીં એટલે અત્યારે તો આખું ફ્રૂટ સલાડ તો કમ્પ્લીટ નહીં થાય આપણું. હા અત્યારે ઠરવા મૂકી દેવું ને બાકીનું બધું ફ્રૂટ ને એવું એ તો કાલે નાખશું બધું. હા ફ્રૂટ ફ્રીજમાં મૂકી દેવું. એટલે જ ને આખું આપણું કમ્પ્લીટ ફ્રૂટ સલાડ કાલે તૈયાર થાય. તો ઠરે ક્યારે? અત્યારે જો 10 તો વાગી ગયા એટલે અત્યારે દૂધ ઠરશે નહીં. અત્યારે ઠરવા મૂકી દેવું દૂધને, કસ્ટર્ડ પાવડર નાખીને કમ્પ્લીટ કરીને, અને ફ્રૂટ સલાડ તો આપણું કાલે કમ્પ્લીટ થાય. બરોબર ને? ફ્રૂટ ને એવું તો બધું કાલે નાખશું પછી આપણે. તો અત્યારે હજી દૂધ ગરમ કરી આવીએ, કસ્ટર્ડ પાવડર પડ્યો એ એમાં નાખી દઈએ, અને ખાંડ ટૂંકમાં એટલે મીઠું કમ્પ્લીટ થઈ જાય. ફ્લેવર વાળું વેનીલા વાળું ખાલી ફ્રૂટ નાખવાના કાલે બાકી રહે. હવે પછી આપણે હવે આવી ગયા છીએ રસોડામાં. ટોપી એવું નાનું પડ્યું છે તો આમાં ટાળવી ટોપિયામાં હમાહેની 1.5 લીટર દૂધ ફ્રૂટ છે. નાખશું તો નહીં અમે 1.5 લીટર દૂધ છે એટલે હમાહેની તો આપણે આમાં નાખી દઈએ. આમાં નાખી દીધું. થોડુંક દૂધ છે ને એટલું જાજુ નહીં વાટકી એક જો. તો થોડુંક દૂધ અલગ કાઢી લીધું છે. એમાં કસ્ટર્ડ પાવડર એમાં મિક્સ કરી ગરમમાં પછી નહીં નાખવા, ઠંડા ગરમમાં નાખીએ તો પછી અલગ અલગ ગાંઠા ગાંઠા જામી જાય. એટલે દૂધ ગરમ કરીએ તો અલગ એમાં કસ્ટર્ડ પાવડર નાખી દઈએ. જરૂરિયાત પ્રમાણે ટૂંકમાં નાખવાનો. 3 ચમચી જેટલો નાખશું. 3 ચમચી જેટલો નાખશું. એટલું દૂધ હોય તો પછી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર જોઈએ પછી હલાવી મિક્સ કરી નાખશું. પછી ગરમમાં તો નાખવાનું, ઠંડામાં. પછી દૂધ ગરમ થઈ જાય પછી નાખવાનું ના તો. હા ગરમ દૂધ થઈ જાય ને પછી આ નાખી દેવાનું. પછી આ નાખી દેવાનું. ખાંડ નાખી દેવાની. ખાંડ આમાં નાખી દે હવે એટલે દૂધ ગરમ થાય ભેગી ભેગી ઓગળી જાય. બરોબર ને? થોડીક રાખીએ મોરું લાગે તો નાખવાનું. મોરું લાગે તો નાખશું. બાકી જો આ ટાઈપનો કસ્ટર્ડ પાવડર અલગથી જ નાખવાનો નહીં. દૂધ ગરમ થઈ જાય ને પછી નાખવાનું. ઠંડા દૂધમાં કરવાનું. ઠંડા દૂધમાં પેલા આ રીતે કસ્ટર્ડ પાવડર નાખીને આને ઘોર બનાવી લેવાનો આ ટાઈપનો. જો આમાં નાખી દઈએ તો પછી ગાંઠા ગાંઠા થઈ જાય. ગમે ત્યારે ફ્રૂટ સલાડ બનાવી દે ખાસ ધ્યાન રાખવાનું કસ્ટર્ડ પાવડર અલગ ઠંડા દૂધમાં જેટલો જોઈએ એટલો લઈને એને ટૂંકમાં હલાવીને રાખી દેવાનું. પછી જયારે ગરમ દૂધ થાય ત્યારે આ જ નાખવાનું. એમાં ડાયરેક્ટ કસ્ટર્ડ પાવડર નહીં નાખવાનું. બરોબર ને? પછી ગાંઠા થઈ જાય ને. એમને નાખીને તો આમાં ગાંઠા પડી જાય. અમે એક ફેર એવું કર્યું ને ઘણા વર્ષ થઈ ગયા. ફ્રેન્ડ મને આયા જ બનાવ્યું હતું પણ આજ ઝાઝા વર્ષ થઈ ગયા. રાત તકલીફ થઈ હતી. નાખી દીધું તમે ડાયરેક્ટ. તે પછી ત્યાં ઘણી ફેરી બનાવ્યું પણ ઈ તો એના તો વર્ષ અમે નાના હતા બહુ. આજથી 20 વર્ષ પહેલાની સેટ વાત કરું. ખબર ના હોય ત્યારે તો ખબર ના હોય ને આપણે અહીંયા મકાન અહીંયા ત્યારે સેટ. તો ત્યારે એવું સ્થિતિ ભૂલ. ત્યારે કઈ ખબર જ ના પડતી આ બધી ફ્રૂટ સલાડની. એ વખત ને કઈ ટ્રાય મારી હતી. હવે આપણું પાણી આવડી દૂધ ગરમ થાય છે. ખાંડ એમાં નાખી દીધી છે. મીઠું દૂધ થઈ જાય એટલે પછી પાવડર નાખી દેવાનું. ખાંડ ઓગળે છે તો ઘડીક આપણે વાઈટ જોઈએ તા લગને એની નવરા બેઠા બેઠા ઉભા બેઠા પછી આ નાખી દેવું એમાં કસ્ટર્ડ પાવડર નું બનાવ્યું એને પછી ઠરવા દેવું છે. ફ્રૂટ તો કાલે નાખશું. ઠરે ની વાર લાગશે. ફ્રૂટ તો કાલે નાખશું.
તો કમ્પ્લીટ ફ્રૂટ સલાડ આપણું કાલે તૈયાર થાય, બરોબર ને? હા જો દૂધમાં ઉફાણો આવી ગયો છે, મસ્ત ખાંડ ભળી ગઈ છે, ઉકળી ગયું મીઠું છે. કમ્પ્લીટ દૂધ થઈ ગયું છે. દૂધ ફૂલ ગરમ થઈ ગયું હા તો હવે હે ને આપણે નાખી દે નાખી દે ફ્રૂટ સલાડનું હલાવે નાખો બેસી ગયું કસ્ટર્ડ પાવડર વાળું મિક્સ દૂધ કેવી નાખી દઈએ અડધું. જો વ્હાઈટ માંથી મસ્ત પીળો કલર પકડી લીધો છે. હવે કસ્ટર્ડ પાવડર નાખ્યો, આછો પીળો, બહુ પીળો ના હોય એટલે આછો પીળો હોય એવો, આછો પીળા કલરનું મસ્ત થઈ ગયું છે. હવે એક ઉફાણ આવશે એટલે ઉતાર લેવાનું, હા એક ઉફાણ આવશે એટલે ઉતાર લેવાનું. ઘાટું થઈ જાય જો ઘાટું એટલું થઈ આસું છે જ્યાં ઠરશે એટલે ફૂલ ઘાટું થાય ને, ઠરશે એટલે ફૂલ ઘાટું થાય. તો હવે મસ્ત ઘાટું 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 બની થઈ ગયું. ગયું. જો હજી ફૂલ ઠરશે ઘાટું ને ઠરશે એટલે હજી ઘાટું થઈ જાય ને. હમ. તો મસ્ત એનું ઘાટું એવું થઈ ગયું છે. જો આમ રાબડું પડતું એવું લાગે એવું મસ્ત એનું થઈ ગયું છે ઘાટું ઘાટું. દૂધની થેલીનું દૂધ છે તોય દૂધની થેલીનું દૂધ છે. જે તો ઘર ઘર ઘરનો તો હે ને કેવું તો જ આપણી પાસે ગાય કે ભેંસ કેવું તો કાંઈ છે નહીં, તો દૂધની થેલીનું હે. ચાલો હવે ઉતાર લે, બરોબર ને? ઘરમાં મૂકી દે, ઉતાર લઈને પછી ઘરમાં ઠરવા મૂકી મૂકી દે, દે. ઠરવા મૂકી દે. અહીં ઠરશે ને અહીં ના ઠરે એટલે ને અહીં ધ્યાન રાખવું પડે ને, બધું તો ખુલ્લું છે. ઓલા ઘરમાં લઈ લે તો ઉપાધિ, ત્યાં ધ્યાન રાખવું જોઈએ આપણે અડીને જ લઈ લે, હાલ ઉતાર લે. તો ઘરમાં મૂકી દીધું છે અહીં ઠરવા માટે. ઠરવા મૂકી દીધું છે હવે કાલે ફ્રૂટ ને એવું બધું તો અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યું છે, કાલે નાખશું ફ્રૂટ ને એવું. હા ઠરશે પછી નાખ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.